રામ 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 આવો બેહો ભાઈ બેહો હું આના ગામમાં બધું અર્જન બુટાણીયા રામ રામ કીધા ડાયરા ને એ તમને ને એને હવને ભાઈ ઝાઝાથી રામ રામ હો ભાઈ રામ રામ અશ્વિનભાઈ ની આવ્યા છે જરીક સા પાણી મૂકજો 4-5 રકે બી હારો તે આ ગરમીમાં કાંઈક ટાઢો કોઠો કરો ગરમ નો હાલે બોલો અને ગોળો ખાઈ ગોળો ગોલો તો ભાઈ હલડી નો ગોલો એટલે ગોલો. અરે ભાઈ હલડી થોડું જવું પડે અમારા સુરતમાં યોગી ચોક વિસ્તારમાં રોયલમાં હલડી વાળાના મહાદેવના જ ગોળા અહીંયા મળે ભાઈ. ગોળો એટલે આમ જુઓ તમે ગમે એટલા ખાવ શરદી જ ન થાય. તો હાલો હવે હું વાર છે કાઢો મોટરું ગાય ગોળા ખાવા. હાલો હાલો બધા ભાઈઓ થઈ જાવ તૈયાર. એ છોકરો અશ્વિન બાપાની આવે છે મોટરું કાઢો બે શેર હાલો જઈ ભાઈ મહાદેવના ગોળા ખાવા. હાલો હાલો જઈ જઈ અરે હાલો છોકરી હાલો મહાદેવના ગોળા ખાવા હાલો 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 ગોળા ગોળા મહાદેવના ગોળા ખાવ એટલે ન થાય શરદી ન થાય ઉધરસ ન છોટે ગળું ભાઈ ગોળા તો મહાદેવના ભાઈ ગોળો તો મહાદેવનો 5 ગોળા મોકલાવું મારા વાલા મહાદેવ હલડીનો મહાદેવ ભાઈ હલડીના ગોળા હવે આપણા સુરતના બાપા સીતારામ ચોક યોગી ચોક વિસ્તારમાં રોયલ પ્લાઝામાં આવી ગયા છે ભાઈ. તો હલડી જવાની જરૂર નથી તો ભાઈ આવો બધા ફેમિલી સાથે યોગી ચોક રોયલ પ્લાઝા બાપા સીતારામ ચોક સુરત.